નમસ્કાર મિત્રો અમારી ચેનલ પર આપ સૌનું સ્વાગત છે। મિત્રો આજના વિડીયોમાં હાલ ફોર્મ ભરવાના ચાલુ છે તેવી 4 મોટી ભરતી વિશે વાત કરવાના છીએ। જે કોઈ પણ ઉમેદવાર નોકરીની તલાશમાં હોય તેના માટે આ વિડીયો ખાસ રહેવાનો છે, તેથી અમારા વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। તો મિત્રો સૌપ્રથમ પહેલી ભરતી જીએસપીસી LNG લિમિટેડમાં આવી છે। મિત્રો આ ભરતીની વધુ માહિતીની વાત કરીએ તો મિત્રો આ ભરતી મુખ્યત્વે આ પોસ્ટ પર થશે, જેમાં મેન્ટેનન્સ, ઇલેક્ટ્રિકલ, ઇન્સ્ટ્રુમેન્ટેશન, HSE, મિકેનિકલ, પોર્ટ ઓપરેશન વિભાગ, વેરહાઉસ એન્ડ સિક્યુરિટી વગેરે પોસ્ટ પર ભરતી કરવામાં આવશે। આ ભરતી ગાંધીનગર ખાતે કરવામાં આવશે। આ ભરતીની વધુ માહિતી જેવી કે વયમર્યાદા, પગાર ધોરણ, શૈક્ષણિક લાયકાત, અરજી ફી, પાત્રતા માપદંડ વગેરે તેની ઓફિશિયલ વેબસાઇટ www.gspcgroup.com પરથી મેળવી લેવી। ત્યારબાદ નંબર 2 પર છે GTU ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ભરતી। મિત્રો ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં ઇન્ટરવ્યૂના માધ્યમથી ભરતીનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે। આ ભરતી GTU દ્વારા મહેસાણા ખાતે કરવામાં આવશે અને તમને જણાવી દઈએ કે આ ભરતી 11 માસના કરાર આધારે કરવામાં આવશે। પાત્રતાના ધોરણો અને અરજી ફોર્મની વિગતો તથા અન્ય જરૂરી માહિતી જેવી કે વયમર્યાદા, એજ્યુકેશન ડિટેલ્સ વગેરે તેની ઓફિશિયલ વેબસાઇટ www.gtu.ac.in recruitment.aspx પરથી ડાઉનલોડ કરીને મેળવી લેવી। ઇન્ટરવ્યૂ સમયે ઉમેદવારે જાહેરાતમાં દર્શાવેલ અરજી ફોર્મની હાર્ડ કોપી અને અસલ દસ્તાવેજો સાથે હાજર રાખવાના રહેશે। આ ભરતી મુખ્યત્વે 2 પોસ્ટ પર થશે, જેમાં એક આસિસ્ટન્ટ પ્રોફેસરમાં 2 જગ્યા માટે રહેશે અને લેબ આસિસ્ટન્ટ માટે 1 જગ્યા પર ભરતી થશે। વોક ઇન ઇન્ટરવ્યૂ 10/9/2024ના રોજ સવારે 9:30 કલાક ગુજરાત પાવર એન્જિનિયરિંગ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, મેવડ, મહેસાણા ખાતે લેવામાં આવશે। ત્યારબાદ ત્રીજી ભરતી GVK 108 માટે છે। મિત્રો 108 ઇમરજન્સી માટે કોલ સેન્ટર એક્ઝિક્યુટિવ પોસ્ટ માટે આ ભરતી કરવામાં આવશે। આ ભરતી પણ ઇન્ટરવ્યૂના માધ્યમથી કરવામાં આવશે। વધુ માહિતીમાં આ પોસ્ટ માટે એજ્યુકેશન લાયકાતની વાત કરીએ તો તેમાં ઉમેદવારોએ કોઈપણ માન્ય સંસ્થામાંથી ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ। આ ઉપરાંત ઉમેદવારો પાસે કોમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન પણ હોવું જોઈએ। આ ભરતીમાં અનુભવ હોય તો પણ ચાલશે અને ન પણ હોય તો ચાલશે। ત્યારબાદ આ ભરતીમાં પસંદગી પામનાર ઉમેદવારોને શિફ્ટમાં કામ કરવાનું રહેશે। આ ભરતીની ઇન્ટરવ્યૂની તારીખ 5 સપ્ટેમ્બર 2024 થી 6 સપ્ટેમ્બર 2024 રહેશે। ઇન્ટરવ્યૂનો ટાઈમ 10 વાગ્યાથી 2 વાગ્યા સુધીનો રહેશે અને ઇન્ટરવ્યૂ સ્થળ EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ, નરોડા, કઠવાડા રોડ, નવા નરોડા, અમદાવાદ ખાતે ઉમેદવારોએ હાજર રહેવાનું રહેશે। વધુ માહિતી માટે તમે સ્ક્રીન પર આપેલ નંબર અથવા મેલ ID દ્વારા પરથી મેળવી શકો છો। ત્યારબાદ નંબર 4 પર છે GIDC ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજની ભરતી। મિત્રો GIDC ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજ દ્વારા આચાર્યની જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે। મિત્રો આચાર્યની જગ્યા માટે પાત્ર હોય અને રસ ધરાવતા ઉમેદવારો આ ભરતીમાં અરજી કરી શકે છે। આ ઉપરાંત લાયકાત, અનુભવ અને પગાર ધોરણની માહિતી સંસ્થાની વેબસાઇટ www.gdec.in પર ઉપલબ્ધ છે। આ ભરતીમાં અરજી ઓફલાઈન માધ્યમથી કરવાની રહેશે, એટલે કે યોગ્યતા અને અનુભવના સ્વપ્રમાણિત દસ્તાવેજો સાથે યોગ્ય રીતે ભરેલું અરજી ફોર્મ તારીખ 17/9/2024ના રોજ અથવા તે પહેલાં માત્ર રજિસ્ટર AD અથવા સ્પીડ પોસ્ટ દ્વારા જ મોકલી આપવાનું રહેશે। અધૂરી માહિતીવાળું અરજી ફોર્મ અથવા તો નિયત તારીખ પછી મોકલેલી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં।
અરજી મોકલવાનું સરનામું છે જીઆઈડીસી ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજ, બ્લોક નંબર 997, ગ્રામ અબ્રામા, તાલુકો મલાપોર, નવસારી, ગુજરાત, ભારત. તો દોસ્તો, વિડીયોને પૂરો જોવા બદલ તમારો ધન્યવાદ. મિત્રો, અમને આશા છે કે તમને અમારો વિડીયો ખૂબ જ ગમ્યો છે. તેથી અમારા વિડીયોને લાઈક કરો, તમારા અન્ય મિત્રોને શેર કરો અને હજી સુધી અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો તેને સબસ્ક્રાઈબ કરો. આભાર, ધન્યવાદ.